નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સામે ગુજરાતી વ્યાકરણનો એક નવો મુદ્દો લઈને આવી છું. આ વિડીયો સાંભળતા અને સમજતા પહેલાં આ અગાઉ મેં જે વિડીયો બનાવ્યા છે એમાં સમાસ, સર્વનામ, નિપાત, અલંકાર, સંજ્ઞા, સર્જકોના નામ અને ઉપનામનો સમાવેશ થાય છે. તો જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને જે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય સાથે ભણી રહ્યા છે એ સર્વેને આ બધા જ વિડીયો ઉપયોગી થઈ શકે એમ છે. તો મારી ચેનલનું નામ મારા નામથી જ છે, રેખા ગુંજારિયા, અને તમે એ ચેનલ ઉપર જઈ અને આ વિડીયોને સાંભળી સમજી અને ઉપયોગમાં લઈ શકો છો. મિત્રો, આજનો આપણો વિષય સંધિ. સંધિને સમજતા પહેલાં સ્વર અને વ્યંજન વિશેની માહિતી મેળવવી જરૂરી છે. સ્વર અને વ્યંજનથી પરિચિત થવું જરૂરી છે. તો સ્વર જાતે ઉચ્ચારાય તે સ્વર અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ આ બધા સ્વર છે. બ્લુ અક્ષરથી જે લખેલા છે એ બધા વ્યંજન છે, એટલે કે ક થી જ્ઞ સુધીના જે છે એ બધા વ્યંજન છે. આ ઉપરાંત અનુસ્વાર, એટલે કે ઘણીવાર આપણે ગુજરાતી તળપદી ભાષામાં સમજાવવા માટે એમ બોલતા હોય છે કે માથે મીંડું, તો એ માથે મીંડું એટલે કે અનુસ્વાર છે એ, અને વિસર્ગ એટલે કે બે ટપકા, એ વિસર્ગને પણ વ્યંજનનો એક પ્રકાર લખી શકાય. કેમ કે અનુસ્વારનો ઉચ્ચાર છે ને અડધા મ જેવો હોય છે અને વિસર્ગનો ઉચ્ચાર છે ને એ અડધા હ જેવો હોય છે. તો આટલું સમજ્યા પછી આપણે સંધિ એટલે શું અને સંધિના 3 પ્રકારો પડે છે એના વિશેની માહિતી મેળવીએ. સંધિ એટલે જોડાણ. બે કે બેથી વધારે શબ્દો નિયમોને આધીન રહીને જોડાય અને સ્વર વ્યંજનમાં પરિવર્તિત થાય એને સંધિ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા વર્ણો કે શબ્દોને જોડાવાની જે ક્રિયા છે ને એને સંધિ કહેવાય. સંધિના 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. સ્વર સંધિ, બે સ્વરના જોડાણને સ્વર સંધિ કહે છે, જેમાં સ્વરો એકબીજા સાથે જોડાય છે. વ્યંજન સંધિ, બે વ્યંજનોનું કે એક વ્યંજન અને એક સ્વરનું જોડાણ થાય તેને વ્યંજન સંધિ કહે છે. વ્યંજન સાથે વ્યંજન કે સ્વર જોડાય એને વ્યંજન સંધિ કહેવાય. વિસર્ગ સંધિ, વિસર્ગની સાથે સ્વર કે વ્યંજનના જોડાણને વિસર્ગ સંધિ કહે છે. એટલે કે વિસર્ગ સાથે સ્વર કે વ્યંજન જોડાય તેને વિસર્ગ સંધિ કહેવાય. હવે આપણે આગળ સંધિના નિયમો જોશું. સ્વર સંધિના, વ્યંજન સંધિના અને વિસર્ગ સંધિના. પણ એ નિયમો જોઈએ એ પહેલાં સજાતીય સ્વર અને વિજાતીય સ્વર વિશેની જાણકારી મેળવી લઈએ, કારણ કે એ નિયમોમાં આ વસ્તુ સમજવી જરૂરી બને છે. સજાતીય સ્વર તો એક જ કુળના હોય એને સજાતીય કહેવાય, અને અલગ અલગ કુળના હોય એને વિજાતીય કહેવાય. દાખલા તરીકે તમારી સામે પહેલા કોઠામાં લાલ અક્ષરથી જે 6 સ્વર લખ્યા છે એ જોડકા છે. જો દાખલા તરીકે અ, આ, તો એ એક કુળના થયા. ઈ એટલે કે હસ્વ ઈ દીર્ઘ ઈ, એ બંને એક કુળના થયા. ઉ, હસ્વ ઉ દીર્ઘ ઉ, એ બંને એક કુળના થયા. એટલે અહીં તમે જોયું આ, ઈ, ઉ એ એક જ કુળના હોવાને કારણે સજાતીય સ્વર કહેવાય. હવે વિજાતીય સ્વર તો એક કુળ સિવાયના જે બીજા 4 સ્વર છે એ એના માટે વિજાતીય સ્વર થયા. દાખલા તરીકે આપણે હસ્વ ઈ અને દીર્ઘ ઈ આ બંને એક કુળના છે, તો એ સિવાયના બીજા જે 4 સ્વર તમે અહીંયા જોઈ શકો છો, 4 સ્વર, એના માટે વિજાતીય કુળના સ્વર થયા. બીજું ઉદાહરણ લઈએ. હસ્વ ઉ, દીર્ઘ ઉ એ બંને એક કુળના છે. જેમ આ એક કુળના છે, ઈ એક કુળના છે, ઉ એક કુળના છે. બરાબર. તો હસ્વ ઉ અને દીર્ઘ ઉ એ એક કુળના સ્વર છે, તો એની સામે બાકીના જે 4 છે એ વિજાતીય કુળના સ્વર થયા.
હવે આપણે પહેલાં સમજશું સ્વર સંધિ. તો સ્વર સંધિના કેટલાક નિયમો જોઈ લઈએ. હમણાં મેં તમને સજાતીય અને વિજાતીય સમજાવ્યું છે, એ મગજમાં રાખજો તમે. બે સજાતીય સ્વરો સાથે આવે ત્યારે દીર્ઘ સ્વર થાય. જો તરત જ આ પહેલા નિયમમાં જ એનો ઉપયોગ થઈ ગયો સજાતીય સ્વરનો. એટલે કે બે સજાતીય સ્વરો જ્યારે સાથે આવે તો દીર્ઘ સ્વર થાય. અહીંયા 3 પ્રકારના સજાતીય સ્વર આપણે જોયા. જુઓ, પેલું આ એક પ્રકાર, બીજું ઈ બીજો પ્રકાર, ત્રીજું ઉ આ ત્રીજો પ્રકાર. પણ આપણે જ્યારે સંધિના નિયમો સમજીએ છીએ ત્યારે એક પછી એક સજાતીય સ્વરના ઉદાહરણ તમને હું સમજાવીશ. તો પહેલાં આપણે લીધું છે અ અને આ સ્વર, એ બંને એક જ કુળના છે. હવે જુઓ તમે, અ વત્તા અ બરાબર આ. તમારે આટલું જ યાદ રાખવાનું છે કે બે સજાતીય સ્વર થયા, બરાબર. આ મળે કે અ મળે કે આ ભેગા થાય કે આ ભેગા થાય કે આ ભેગા થાય, તોય એ બને છે આ જ શબ્દ, બરાબર. જુઓ, એક શબ્દ હોય એના 2 ભાગ પાડીએ. દાખલા તરીકે આ દેશાભિમાન શબ્દ છે, એને વિભાજિત કરો, એ સંધિને છૂટી પાડો, તો દેશ વત્તા અભિમાન, બરાબર. 2 શબ્દ થયા, દેશ અને અભિમાન. હવે દેશમાં સ્ક્રીન ઉપર તમે બ્લુ અક્ષરથી જુઓ, દેશ, તો શ છે એમાં શું છે? શ, એટલે શની અંદર અ છે, વત્તા અભિમાનનો પહેલો અક્ષર અ. એટલે દેશાભિમાન શબ્દને છૂટા પાડતા 2 શબ્દ બન્યા. એમાં પહેલો શબ્દ દેશ બન્યો, એ દેશ શબ્દનો છેલ્લો અક્ષર અને અભિમાન શબ્દનો પહેલો અક્ષર, એ બેમાં અ વત્તા અ છે. એટલે સંધિ જ્યારે ભેગી થાય ત્યારે એનો આ થાય. તમે બ્લુ અક્ષર ઉપર ધ્યાન આપજો. એટલે દેશ વત્તા અભિમાન એટલે અ વત્તા અ બરાબર દેશાભિમાન, આ થયું. આ એક જ ઉદાહરણ તમે સમજશો ને એટલે તમને બીજું ઉદાહરણ ઓટોમેટિક સમજાઈ જશે. હજી વધારે દ્રઢ થાય એટલે હું બીજું ઉદાહરણ આપું છું. રામ વત્તા અવતાર. તો રામ, મની અંદર અ છે, વત્તા અવતાર, એનો પહેલો અક્ષર અ, એટલે અ વત્તા અ બરાબર આ, એટલે રામાવતાર. હવે બીજો સજાતીય સ્વર જોઈએ, અ વત્તા આ, તોય આ જ થશે. જળ વત્તા આકાશ. જળ, અળમાં રહેલો અ અને આશયમાં રહેલો આ બરાબર જળાશય. જળાશય આ થયો, અ વત્તા આ બરાબર આ. બીજું ઉદાહરણ લઈએ, ગોળ વત્તા આકાર બરાબર ગોળાકાર. એ જ રીતે આ વત્તા અ બરાબર આ. વિદ્યા વત્તા અભ્યાસ. હવે તમે જોઈ શકો છો કે વિદ્યામાં આ રહેલો છે અને અભ્યાસમાં અ રહેલો છે, બરાબર વિદ્યાભ્યાસ. ચિંતા વત્તા અગ્નિ બરાબર ચિંતાગ્નિ. ત્યાર પછી આ વત્તા આ હોય તો પણ આ જ બને છે. દાખલા તરીકે દયા વત્તા આનંદ. દયા એટલે એમાં રહેલો આ અને આનંદનો આ બરાબર દયાનંદ. દયા વત્તા આનંદ બરાબર દયાનંદ. રચના વત્તા આત્મક. રચનાત્મક, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે અ અને આ સ્વરને આપણે પહેલાં સમજ્યો. એટલે અ વત્તા અ હોય તોય આ થાય, અ વત્તા આ હોય તોય આ થાય, આ વત્તા અ હોય તોય આ થાય, અને છેલ્લે આ વત્તા આ હોય તો પણ આ જ થાય છે, જેના ઉદાહરણ તમારી સામે છે. ત્યાર પછીનો બીજો નિયમ, આ પણ સજાતીય સ્વર જ છે, બરાબર. અહીંયા આપણે જુઓ છો તમે કે દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. બંને દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ થાય. હવે ઉદાહરણ જોઈએ આપણે. યોગી વત્તા ઇન્દ્ર. તો યોગી, ગીમાં દીર્ઘ ઈ છે, અને બીજો શબ્દ છે ઇન્દ્ર, એનો ઈ પણ દીર્ઘ છે.
એટલે યોગીન્દ્ર. નારી વત્તા ઈશ્વર બંને દીર્ઘઈ બરાબર નારીશ્વર. એ જ રીતે હસ્વઈ વત્તા દીર્ઘઈ બરાબર દીર્ઘઈ. બરાબર, બે દીર્ઘ ઈ મળે તો એ દીર્ઘ ઈ થાય, બે હસ્વ ઈ મળે તો એ દીર્ઘ ઈ થાય, એક હસ્વ ને એક દીર્ઘ મળે તોય દીર્ઘ ઈ થાય. તો હવે આપણે એના ઉદાહરણ જોઈએ. આ બધા એના ઉદાહરણ છે. પરી વત્તા ઈક્ષા, તો પરી એમાં રી છે એ હસ્વ છે, ઈક્ષા છે એનો પેલો અક્ષર ઈ છે એ દીર્ઘ છે. પરી વત્તા ઈક્ષા બરાબર પરીક્ષા. પરી વત્તા ઈક્ષણ બરાબર પરીક્ષણ. હરિ વત્તા ઈચ્છા બરાબર હરિચ્છા. રવિ વત્તા ઇન્દ્ર બરાબર રવિન્દ્ર. એ જ રીતે હવે આપણે ઉ નામના બે સજાતી સ્વર છે, ઉ વત્તા ઉ, એને સમજીએ. તો બે હસ્વ ઉ મળે તો દીર્ઘ ઉ થાય. એના જોઈએ આપણે ઉદાહરણ. ગુરુ વત્તા ઉત્તર, તો રૂમાં હસ્વ ઉ છે, ઉત્તરનો ઉ પણ ગુરુ છે, તો અહીંયા થઈ જાય દીર્ઘ ગુરુત્તર. ભાનુ વત્તા ઉદય બરાબર ભાનુદય, નું દીર્ઘ થઈ ગયો. સુ વત્તા ઉક્તિ, બે હસ્વ ઉ મળ્યા પરિણામે થઈ ગયો સુ દીર્ઘ. એવી જ રીતે બે દીર્ઘ ઉ મળે તો પણ દીર્ઘ ઉ જ થાય. દાખલા તરીકે વધુ વત્તા ઉર્મી, તો વધુમાંય દીર્ઘ ઉ છે, ઉર્મીમાંય ઉ છે એ દીર્ઘ છે બરાબર વધુર્મી, એટલે કે ધુ છે એ દીર્ઘ રહે. પછી દીર્ઘ ઉ અને હસ્વ ઉ મળે તોય દીર્ઘ ઉ જ થાય. વધુ વત્તા ઉલ્લાસ બરાબર વધુલ્લાસ. એ જ રીતે હસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ મળે તો પણ દીર્ઘ ઉ થાય. સિંધુ વત્તા ઉર્મી બરાબર સિંધુર્મી. લઘુ વત્તા ઉર્મી બરાબર લઘુર્મી. એટલે ઉની વાત કરીએ તો હસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ. છેલ્લે તો દીર્ઘ ઉ જ બનશે, ગમે એ રીતે મળે. બે હસ્વ મળે, બે દીર્ઘ મળે, એક હસ્વ ને એક દીર્ઘ ઉ મળે બરાબર, પણ છેલ્લે દીર્ઘ ઉ જ થાય. એટલું આ નિયમમાં તમારે સમજવાનું છે. નિયમ 2. હવે વિજાતી સ્વર આવ્યા. જો અહીંયા મેં કૌંસમાં મૂક્યા છે એ સજાતી સ્વર છે એક જ કુળના. હવે વિજાતી સ્વર, અની સાથે અ નહીં, ઈની સાથે ઈ નહીં, ને ઉની સાથે ઉ નહીં, એટલે વિજાતી સ્વર થયા બરાબર. હવે આપણે જોઈએ કે અ કે આ પછી ઈ કે ઈ આવે તો એનો એ થાય. હવે તમે જોઈ શકો છો કે આ એક કુળના છે, આ બીજા કુળના છે બરાબર. એટલે ઈ બંને ભેગા થાય એટલે એ થાય. તો આપણે જોઈએ, પેલો નિયમ આપણે એવો જોઈ લઈએ. થોડાક ઉદાહરણ તમને એવા આપી દઉં કે અ વત્તા ઈ, એટલે કે આ અ વત્તા આ ઈ બરાબર, એના ઉદાહરણ આપી દઉં. પછી તમને આ ને ઈના ઉદાહરણ સમજાવું. તો જુઓ તમે, મેં બધા જ ઉદાહરણમાં તમામ શબ્દને છેડે આ નિયમમાં લાગુ પડતો અક્ષર આવતો હોય એને લાલ અક્ષરનો કર્યો છે. અને એ બે મળવાથી શું બને એ મેં બ્લુ અક્ષરથી લખ્યું છે તમારી સામે, એટલે તમને તરત સમજાઈ જાય. જો માનવ વત્તા ઇન્દ્ર, પેલો એક ઉદાહરણ તમને સમજાવી દઉં, પછીના ઉદાહરણ સીધા વાંચીશ. માનવ વત્તા ઇન્દ્ર, તો માનવ, તો વની અંદર અ છે, વત્તા દીર્ઘ ઈ, ઇન્દ્રનો ઈ એટલે દીર્ઘ ઈ બરાબર માનવેન્દ્ર. રામ વત્તા ઈશ્વર બરાબર રામેશ્વર. પરમ વત્તા ઈશ્વર બરાબર પરમેશ્વર. શુભ વત્તા ઈચ્છા બરાબર શુભેચ્છા. સ્વ વત્તા ઈચ્છા બરાબર સ્વેચ્છા. બધામાં એ આવ્યું, બધામાં. હવે એ જ રીતે આપણે આ વત્તા ઈ જોઈએ, એટલે કે આ વત્તા દીર્ઘ ઈના ઉદાહરણ છે આ, તો પણ બનશે તો એ જ રમા વત્તા ઈશ. રમા માં એટલે માની અંદર આ રહેલો છે, મ વત્તા આ. અને ઈશ એનો પેલો ઈ છે, એ પેલો અક્ષર છે એ દીર્ઘ છે. રમા વત્તા ઈશ બરાબર રમેશ બરાબર, એટલે બન્યો તો એ જ. મહા વત્તા ઈશ્વર બરાબર મહેશ્વર. યથા વત્તા ઈચ્છા બરાબર યથેચ્છા. ઉમા વત્તા ઈશ બરાબર ઉમેશ. લંકા વત્તા ઈશ બરાબર લંકેશ બરાબર. તો આ થયો વિજાતીય સ્વરસંધિનો નિયમ. હવે વિજાતીય સ્વરસંધિનો બીજો નિયમ જોઈએ. ઓમાં આપણે જોયું કે અ કે આ પછી ઈ કે ઈ આવે તો એ થાય, અને આમાં આપણે જોશું કે અ કે આ પછી ઉ કે
મોટો ઉ એટલે હસ્વ ઉ અને દીર્ઘ ઉ આવે તો એનો થાય છે ઓ. જો ભાગ્ય વત્તા ઉદય બરાબર ભાગ્યોદય. ભાગ્ય એમાં અ છે અને ઉદય એમાં હસ્વ ઉ છે અને એનો થયો ઓ. ભાગ્ય વત્તા ઉદય બરાબર ભાગ્યોદય. પર વત્તા ઉપકાર બરાબર પરોપકાર. પ્રશ્ન વત્તા ઉત્તર બરાબર પ્રશ્નોત્તર. નવ વત્તા ઉઢા બરાબર નવોઢા. ગંગા વત્તા ઉદક ગંગા એમાં આ છે અને વત્તા ઉદક એમાં હસ્વ ઉ છે બરાબર ગંગોદક એટલે કે ઓ થયો. મહા વત્તા ઉત્સવ બરાબર મહોત્સવ. ત્યાર પછી નિયમ 3. અ કે આ પછી એ કે ઐ આવે તો એનો ઐ થાય બરાબર. ઉદાહરણ જોઈએ. સદા વત્તા એવ. હવે તમને ખબર પડી ગઈ છે કે સદા તો દા એટલે આ થયું અને એવ આપણો જે આ નિયમ છે એ પ્રમાણે આ અ કે આ પછી એ કે ઐ આવે તો એનો ઐ થાય છે. એટલે અહીંયા સદા વત્તા એવ એમાં આ છે અને ઐ છે તો શું થયું સદૈવ એટલે કે ઐ થયું. પરમ વત્તા ઐશ્વર્ય બરાબર પરમેશ્વર્ય. વિશ્વ વત્તા એકતા વિશ્વૈકતા. રસ વત્તા ઐક્ય રસૈક્ય. નિયમ 4. અ કે આ પછી ઓ કે ઓ આવે તો ઔ થાય. વન વત્તા ઔષધિ વન ની અંદર રહેલો છે અ. ઔષધિ એની અંદર રહેલો છે ઔ તો એનું શું થયું વનૌષધિ એટલે કે ઔ થયો. બીજા ઉદાહરણ જોઈએ. મહા વત્તા ઔષધિ બરાબર મહૌષધિ. જલ વત્તા ઔધ બરાબર જલૌધ. પરમ વત્તા ઔદાર્ય બરાબર પરમૌદાર્ય. નિયમ 5. જોજો તમે આ નિયમ જરાક સમજવા જેવો છે. હસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી ગમે તે સ્વર આવે ગમે તે જો અહીંયા આપેલા છે એમાંથી કોઈ પણ સ્વર આવે તો હસ્વ અને દીર્ઘ ઈનો ય થાય છે. એટલે કે પેલા શબ્દમાં હસ્વ કે દીર્ઘ ઈ હોય અને વત્તા કરીને અહીંયા આપેલા કોઈ પણ સ્વર હોય તો એનો ય થાય છે. ઉદાહરણ જોઈએ. અભી વત્તા આસ અભી હસ્વ ઈ છે વત્તા આસ આ જે પીળા અક્ષરથી લખેલા છે એમાંથી કોઈ પણ સ્વર એમાંનો એક એટલે આ એટલે હસ્વ ઈ વત્તા આ અભી વત્તા આસ બરાબર અભ્યાસ. પ્રતિ વત્તા એક બરાબર પ્રત્યેક. પ્રતિ વત્તા ઉત્તર બરાબર પ્રત્યુત્તર. ઇતિ વત્તા આદિ બરાબર ઇત્યાદિ. વિ વત્તા ઉત્પન્ન બરાબર વ્યુત્પન્ન. મિત્રો આ સંધિ છે ને એવો વિષય છે કે એ એકવાર વાંચે કંઈ યાદ ન રહે. આ વાંચીને ગોખવાની વસ્તુ નથી પણ વાંચીને સમજવાની વસ્તુ છે કે આ બે સ્વર જોડાય તો શું થાય દીર્ઘ અને હસ્વ જોડાય તો શું થાય બરાબર. સજાતી સ્વર જોડાય તો શું થાય વિજાતી સ્વર જોડાય તો શું થાય વિસર્ગના શું નિયમ છે એ બધા થોડા નિયમ પાકા કરો અને બીજું વારંવાર પ્રેક્ટિસ કરો તો આમાં અઘરું તો કાંઈ છે જ નહીં. ચાલો ત્યાર પછી હસ્વ ઉ અને દીર્ઘ ઉનો એક સમજી લઈએ. અહીંયા આગળમાં તમે હસ્વ ઈ અને દીર્ઘ ઈ પછી આટલામાંથી કોઈ પણ સ્વર આવે તો એનો ય થાય એમ સમજીએ આપણે. એના ઉદાહરણ પણ જોયા. હવે આપણે આમાં છઠ્ઠા નિયમમાં હસ્વ ઉ કે દીર્ઘ ઉ પછી અહીંયા જે પીળા અક્ષરથી લખ્યું છે એમાંના કોઈ પણ સ્વર આવે તો હસ્વ ઉ કે દીર્ઘ ઉનો વ થાય છે. આગલા નિયમમાં ય થાય છે બરાબર. અહીંયા વ થાય છે. બસ નિયમો જ યાદ રાખવાના છે. ઉદાહરણ તમારી સામે જ છે. સુ વત્તા અચ સુ હસ્વ ઉ વત્તા અચ અહીંયા પીળા અક્ષરથી લખેલા સ્વરોમાંનો એક સ્વર એટલે અ. સુ વત્તા અચ બરાબર સ્વચ્છ. સુ વત્તા આગત બરાબર સ્વાગત. પૃથુ વત્તા ઈ બરાબર પૃથ્વી. અનુ વત્તા એ બરાબર અન્વેષણ. ગુરુ વત્તા આજ્ઞા બરાબર ગુર્વાજ્ઞા. ચાલો હવે આપણે બીજો મુદ્દો આવે છે વ્યંજન સંધિ. અહીંયા આપણે સ્વર સંધિની વાત પૂરી કરીએ છીએ. હવે આવે છે વ્યંજન સંધિ. તો મિત્રો બે વ્યંજનોનું જોડાણ કે એક વ્યંજન અને એક સ્વરનું જોડાણ થાય તેને વ્યંજન સંધિ કહે છે.
એટલે કે વ્યંજનને આધારે થતી સંધિને વ્યંજન સંધિ કહેવાય. એના કેટલાક નિયમો જોઈ લઈએ. સર્વસામાન્ય કેટલાક નિયમો છે એ જ તમારી સામે મૂકું છું. નિયમો તો ખૂબ બધા ઘણા બધા છે, પણ કેટલાક નિયમો હું તમારી સામે મૂકવાની કોશિશ કરું છું, નહીંતર વિડીયો બહુ લાંબો બની જાય. જુઓ, પહેલો નિયમ સાવ સહેલો. આ ત્રણ નિયમ છે ને એમાં એક સિમિલારિટી છે. જુઓ, ત કે દ પછી જ આવે તો ત કે દનો જ થાય. જો બીજો નિયમ, પહેલા નિયમ વાંચી લો. ત કે દ પછી લ આવે તો લ જ થાય. ત કે દ પછી ચ આવે તો એનો ચ જ થાય. બરાબર. હવે આપણે ઉદાહરણ જોઈએ. ત કે દ પછી, એટલે કે જે સંધિનો શબ્દ છે એને આપણે સંધિને છૂટી પાડી છે, એટલે બે શબ્દ બન્યા. એમાં પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર એ જોવાનું હોય, અને પછી નિયમ મુજબ સંધિમાં પરિવર્તિત થાય. એટલે કે ત કે દ પછી તમે જોઈ શકો છો કે સત, તો ત આવ્યું ખોડો તો, વત્તા જન, તો ત કે દ પછી જ આવ્યો. બરાબર. ત પછી જ આવ્યો, ત વત્તા જન, સત વત્તા જન, તો ડબલ જ થઈ ગયા. જો એનો જ થાય. એક જ હતો, બીજો થયો, એટલે સત વત્તા જન બરાબર સજ્જન. પછી ઉદ વત્તા ઉજ્જવળ બરાબર ઉજ્જવળ, એટલે દ પછી જ આવ્યો એટલે ડબલ જ થયો. એવી રીતે બીજો નિયમ જોઈએ. ત કે દ પછી લ આવે તો લ જ થાય. ઉદ વત્તા લાસ બરાબર ઉલ્લાસ, ડબલ લ થયા. તત્ વત્તા લીન બરાબર તલ્લીન, એટલે કે એક લ તો હતો અને પછી એનો લ થયો એટલે ડબલ લ થયા, તલ્લીન. ત્રીજું ઉદાહરણ. ત કે દ પછી ચ આવે તો એનો ચ થાય. ઉત્ત વત્તા ચાર, તો પછી ચ આવ્યો, ઉત્ત વત્તા ચાર બરાબર ઉચ્ચાર. નિયમ 4. સસલાના સ પછી મીંડ્યો સ, ફાડ્યો સ કે સસલાનો સ, એટલે કે સસલાના સ પછી કોઈ ત્રણમાંથી કોઈ પણ સ્વર હોય, કોઈ પણ વ્યંજન હોય તો વિસર્ગ મુકાય છે. આને વિસર્ગ કહેવાય. બરાબર. સાવ સહેલા નિયમો છે મિત્રો. હજી હું તમને ફરીથી કહું છું કે આ સમજીને તમે પાકા કરો તો કાંઈ અઘરું નથી. સ પછી ત્રણમાંથી કોઈ પણ શ હોય તો એનો વિસર્ગ થાય. ઉદાહરણ તરીકે જોઈએ. નિસ વત્તા શબ્દ આવ્યો, આ સસલાનો સ અને આ મીંડ્યો સ, તો શું થયું? એ બેની વચ્ચે નિ શબ્દ વિસર્ગ આવ્યો. લાલ અક્ષરથી મેં બે ટપકા કર્યા છે. બીજું ઉદાહરણ જોઈએ. નિસ વત્તા સ્વાર્થ, તો બે સસલાના સ આવ્યા, નિહ વત્તા સ્વાર્થ. નિયમ 5. મ પછી કોઈ પણ વર્ગીય વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે, એટલે કે માથે મીંડું. સમ વત્તા તાપ, એટલે મ આવ્યો, સમ મ, પછી વર્ગીય વ્યંજન એટલે તો એનું શું થયું? અનુસ્વાર થયું. શની માથે મીંડું આવ્યું. જો, સમ વત્તા તાપ બરાબર સંતાપ, સમ વત્તા કલ્પ બરાબર સંકલ્પ, સમ વત્તા ગઠન બરાબર સંગઠન. નિયમ નંબર 6. મ પછી આ સ્વર આવે તો મા બને છે. સમ વત્તા આગમ બરાબર સમાગમ, સમ વત્તા આચાર બરાબર સમાચાર. નિયમ 7. વ્યંજન પછી સ્વર આવે તો એ વ્યંજનમાં સ્વર છે ને ભળી જાય છે. અન વત્તા અંત, તો ન છે એ વ્યંજન છે અને અ છે એ સ્વર છે, તો એ વ્યંજનમાં સ્વર ભળી ગયો. જો, અનંત. બીજું ઉદાહરણ. સમ વત્તા અર્પણ બરાબર સમર્પણ. હવે આપણે જોઈએ સંધિનો પ્રકાર નંબર 3, વિસર્ગ સંધિ. વિસર્ગને આધારે થતી સંધિને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. સાવ સહેલા નિયમો છે. સમજીને પાકા કરજો, વારંવાર સાંભળજો, વારંવાર સમજજો, અને સમજ્યા પછી ક્યારેય નહીં ભૂલાય. પ્રયત્ન કરજો, પ્રેક્ટિસ કરજો. પહેલો નિયમ. વિસર્ગ પછી, વિસર્ગ એટલે તમને ખબર હોય આવી રીતે બે ટપકા. વિસર્ગ પછી ટ કે ઠ આવે તો વિસર્ગનો શ થાય. દુહ વત્તા ટ બરાબર દુષ્ટ. જો તમને પરીક્ષામાં એમ પૂછાય કે દુષ્ટની સંધિ છૂટી પાડો, તોય આ નિયમ આવડતો હોય તો ખબર પડે. દુહ વત્તા ટ. અને જો તમને પરીક્ષામાં એમ પૂછાય કે દુહ વત્તા ટ બરાબર
સંધિ જોડો તો દુહ વત્તા ટ બરાબર દુષ્ટ, કારણ કે અહીંયા વિસર્ગ પછી ટ આવ્યો છે એટલે એનો શ થયો. એવી જ રીતે વિસર્ગ પછી ઠ આવે તો પણ ફાડ્યો જ સ થાય છે. દાખલા તરીકે નિહ વત્તા ઠુર એટલે નિષ્ઠુર. નિયમ નંબર 2, વિસર્ગ પછી ચ કે છ આવે તો એનો શ થાય છે. દાખલા તરીકે નિહ વત્તા ચિત્ત બરાબર નિશ્ચિત. નિહ વત્તા ચલ બરાબર નિશ્ચલ. નિયમ નંબર 3, વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો સ થાય છે. દાખલા તરીકે નિહ વત્તા તાપ તો વિસર્ગ પછી તો આવ્યો એટલે એનો શું થયો? સસલાનો સ. નિહ વત્તા તાપ બરાબર નિસ્તાપ. નિહ વત્તા તેજ બરાબર નિસ્તેજ. હવે આ બે નિયમો તો સાવ સહેલા છે. વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગની પછી ક ખ પ ફ આવે તો વિસર્ગ એમનો એમ રે. જુઓ, અંતઃકરણ તો વિસર્ગની પહેલાં શું આવ્યું? અ. અંતઃ, તમાં અ છે અને એના પછી ક આવ્યો એટલે વિસર્ગ એમનો એમ રહ્યો. અંતઃ વત્તા કરણ બરાબર અંતઃકરણ. એ જ રીતે અંતઃ વત્તા પુર બરાબર અંતઃપુર. નિયમ નંબર 5, એવો જ નિયમ છે આ. વિસર્ગ પછી 3માંથી કોઈ પણ સ આવે તો વિસર્ગ એમનો એમ રહે છે. જુઓ ઉદાહરણ જોઈએ આપણે, આ ત્રણેય એના જ ઉદાહરણ છે. નિહ વત્તા સ્વાર્થ તો વિસર્ગ પછી સસલાનો સ આવ્યો તો વિસર્ગ એમનો એમ રહ્યો નિસ્વાર્થ. નિસ્વાર્થ. દુહ વત્તા શાસન દુહ શાસન. નિહ વત્તા શંક નિશંક. બરાબર મિત્રો, આજે આપણે સંધિ વિશે સમજ્યા. સંધિના 3 પ્રકારો. સંધિ એટલે શું? સ્વર જોયા, વ્યંજનો જોયા, 3 નિયમો જોયા, 3 ઉદાહરણો જોયા અને કોશિશ કરી છે તમને પૂરેપૂરું સંધિ વિશેના માહિતી મળી રહે એવી. વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે પણ સમય અનુકૂળતા પ્રમાણે જોતા રહેજો અને આનો ઉપયોગ કરતા રહેજો. ચાલો, સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો ને ભણતા રહો. થેન્ક યુ.